ઠાકોર સમાજના નિર્ણય બાદ અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોરની પ્રતિક્રિયા સામે આવી છે। અમને કોઈએ કંઈ પૂછ્યું નથી, કોર્ટ પણ આરોપીને પૂછે છે। સમાજના લોકોએ અમને પૂછ્યું નથી। લાખો રૂપિયાનો ઓર્ડર કેન્સલ કરીને અમે ઘરે રહ્યા। ફક્ત 4 માણસો મીટિંગમાં ગયા છે। આખું ગામ અમારી સાથે છે। આગામી સમયમાં અમે મીટિંગ કરીશું। 3 વાગ્યા સુધી અમે રાહ જોઈ। સમાજના છોકરાઓને દબાવવાની વાત છે। આપણે ભારત સરકારની અંદર જે બંધારણ છે સરકાર બંધારણનું એ પણ આપણે કોઈ ગુનો કરીએ ને તો આપણે કોર્ટ પૂછે છે કે તમારો ગુનો તમને કબૂલ છે કઈ રીતનું સરકાર પણ પૂછે છે પણ અમને કોઈ પૂછ્યું નહીં અમને કોઈ બોલાયા નહીં જાતે નિર્ણય લઈ લીધો કે ગબ્બર ઠાકોર અર્જુન ઠાકોરને સમાજ બહાર મૂકી દેશે। હવે થોડા ઘણા પૈસા ગઈને અમે કમાઈએ છીએ તો એમને ખબર પડવી જોઈએ કે આ બધું ગાવાનું બંધ કરી દઉં તો ભાઈ ચમ ચાલશે એમ અને તો સીધું માઇક માયા બોલીને જતા રહ્યા। અમને કોઈ કીધું જ નહીં, કોઈ વાત કરી જ નહીં। આખું જાબડિયા ગોમ અમારા તરફ છે। અમારા જોડે હાલ 500 માણસો છે અને ફક્ત 4 માણસો જે અમારા ગોમના જે અમારા વિરોધીઓ છે એમને આ મિટિંગ કરાવી, જે રાજકારણીયા છે એમને જોડે બોલાવી દીધું કે તમે અમારા ગોમના છોકરા છે એમને આવું બોલી દો। બસ સીધું અમને કોઈ પૂછ્યું નહીં, સીધું માઇકમાં બોલી દીધું ગબ્બર ઠાકોર અર્જુન ઠાકોર સમાજ બહાર। તો હવે આગળ અમે અમારા તરફથી અમે મિટિંગ કરશું। અમારું ગોમ ભેળું થાય, આખા બધા સંગીતકારો છે, ડીજે વાળા છે, જે કલાકારો છે એમને બધાને બોલાવી મિટિંગ કરશું। જો આપણે ખોટા હશું તો અમારી હંગાત કોઈ નહીં આવે। અમે બંને ભાઈ જ હશું, ખોટા હશું તો નહીં આવે, ખોટા નહીં હોય તો બહુ પબ્લિક આવશે, બહુ અમારા સમર્થનની અંદર હાજરી આપશે। બનાસકાંઠાની અંદર ગામડે ગામડે ડીજે ચાલુ છે, લાઈવ પ્રોગ્રામ ચાલુ છે, બધું જ ચાલુ છે। કોઈને પણ કશું કોઈ નડતું નહીં તો સમાજને ખાલી અર્જુન ઠાકોર ને ગબ્બર ઠાકોર કેમ નડે? ગોમ કેના ફેવરમાં છે ભાઈ? ઉતવાળો બોલજો, ગોમ કેના ફેવરમાં છે? આપણને કોઈને પૂછ્યું? 3 વાગ્યા સુધી આપણે રાહ જોઈ। અમારો પ્રોગ્રામ હતો તો છતાં કેન્સલ કરીને અમે વાટ જોઈ પણ અમને કોઈ બોલાયા નથી। અમારા ગામમાં કોઈ મિટિંગ પહેલાથી નથી અને બંધારણનું અમને કોઈ કીધું નથી। ઓલરેડી અમે મિટિંગ કરવા ગયા હતા કે અમારે ભાઈ અમારા જે આયોજક હતા પણ એમનું કોઈ માન્યું નહોતું અને આ પોતે ડિસિઝન લઈ લીધું છે અમને બરાબર। એક વખત કાયદો હોય તો કોર્ટ બી પૂછે છે કે ભાઈ આરોપીને તારો ગુનો તને કબૂલ છે? આ પૂછવામાં આવે છે। કદાચ અમના નિયમમાં સારું ફોસીની સજા નહીં ને કાં તો મારે મરવું પડો યાર। અને આ તો સારું છે કે અહીંયાના ઘરમાં હું નહીં રહેતો ને શિયાળાનો ઢાજનો ઠરી જોત। પોતે ડિસિઝન લઈ લેવું ને પોતે બોલવું, એમને ખબર નહીં કે શું કરવું શું ના કરવું એમ। અને જે 4-5 જણા છે એ ગોમના છે એ લોકોને ખાસ કરીને મને નેચું દેખાડવાની વાત કરી છે અને એ લોકોને આયોજન કર્યું છે। આખું ગોમ કેના ફેવરમાં છે ભાઈ? 20 વર્ષનો ધંધો બંધ કરાવવાની દબાવવાની વાત છે। મારું પરિવાર મારું કુટુંબ છે, એમને ખબર નથી કે આ વ્યક્તિઓની કેટલી મહેનત છે। એક સમાજના છોકરાને દબાવવાની વાત કરી છે। હા ડીજે તો વાગે ને વાગશે। અનફોલો તો હવે છે વસ્તુ છે, લોકચાહનાની વાતો છે। અનફોલો તો બરાબર લોકો જે અમારી વેદના સમજે છે એમને ખબર છે। નવસારીના ખેરગામ તાલુકાના દહેજ ગામે દીપડાનો હુમલો। દહેજ ગામના જરા ફળિયામાં રહેતી 4 વર્ષની બાળકી પર દીપડાનો હુમલો। બાળકીએ બૂમાબૂમ કરતા આજુબાજુના લોકો દોડી આવ્યા। બાળકીનો આબાદ બચાવ થયો। ધોળા દિવસે નાની બાળકી પર હુમલાની ઘટના વન વિભાગને જાણ કરવામાં આવી। વન વિભાગના અધિકારીઓએ ગામમાં પાંજરું ગોઠવીને દીપડાને પકડવા માટે કાર્યવાહી શરૂ કરી। ઘાયલ બાળકીને સારવાર માટે વલસાડ ખસેડવામાં આવી। શેરડીના ખેતરો ખાલી થતા દીપડાઓ જાહેરમાં ફરતા દેખાતા લોકોમાં ભયનો માહોલ વ્યાપ્યો છે। સંવાદદાતા ભાવિન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। ભાવિન, 4 વર્ષની બાળકી પર દીપડાનો હુમલો, શું જાણકારી? જે ચોક્કસથી દીપા સમગ્ર ઘટના નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાની છે। ખેરગામ તાલુકાના બહેજના જરા ફળિયામાં દીપડાએ ધોળે દિવસે આ રીતના બાળકી પર હુમલો કરતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। અવારનવાર નવસારી જિલ્લામાં આ 4થી ઘટના છે છેલ્લા 2 વર્ષ દરમિયાન કે બાળકીઓ પર હુમલો કર્યો હોય નાના બાળકો પર। એટલા માટે દીપા કે જે શેરડીના ખેતરો છે, શેરડી કાપણીની શરૂઆત થઈ ચૂકી છે અને શેરડીના જેમ ખેતરો ખાલી થઈ રહ્યા છે અને સુરક્ષિત સ્થાન દીપડા માટે શેરડીના ખેતરો માનવામાં આવતું હતું ને જેમ શેરડી કાપણી થતી જાય છે તેમ દીપડાઓ પોતે ભય અનુભવતા હોય છે અને આ રીતના જાહેરમાં દીપડાઓ દેખાતા આવી રીતના હુમલાઓ થવાની ઘટના સામે આવી રહી છે। ત્યારે વન વિભાગે જે જરા ફળિયા છે ત્યાં પાંજરું મૂકવાની જે હાલ કામગીરી છે એ કામગીરી હાથ ધરવામાં આવી છે। દીપા, આભાર ભાવિન જાણકારી આપવા માટે। આ તો થઈ નવસારીની વાત। હવે અરવલ્લીની વાત કરવી છે, જ્યાં ભિલોડામાં દીપડાનો આતંક। ભિલોડામાં દીપડાએ શખ્સ પર હુમલો કર્યો। લીલછા મૂડી માર્ગ પર મઉ સબસ્ટેશન નજીકની ઘટના। દીપડાના હુમલામાં યુવકે હિંમત રાખી સ્વ બચાવ કર્યો। ઘાયલ યુવકને સારવાર માટે કોટેજ હોસ્પિટલ ખસેડાયો। વન વિભાગે દીપડાને પાંજરે પૂરવા કવાયત હાથ ધરી।
પાટણમાં તંત્રની ગંભીર બેદરકારી સામે આવી. ટેકનિકલ ખામીઓ અને ફિંગરપ્રિન્ટની સમસ્યાના કારણે 3 વૃદ્ધો આધાર કાર્ડમાં મૃત જાહેર થઈ જતા છેલ્લા 3 મહિનાથી સરકારી સહાય અને અનાજ માટે વલખા મારી રહ્યા છે. ટેકનિકલ ખામીના લીધે જીવતા હોવા છતાં કાગળ પર મૃત્યુ પામેલા આ વૃદ્ધોનું પેન્શન અને અનાજ બંધ થઈ ગયું છે, જેના કારણે પોતાની હયાતી સાબિત કરવા માટે તેઓ કલેક્ટર કચેરીથી લઈ આધાર ઓફિસ સુધી ધક્કા ખાઈ રહ્યા છે. અનેક વખત ડોક્યુમેન્ટ જમા કરાવ્યા અને હેલ્પલાઇન પર ફોન કરવા છતાં આજ દિન સુધી કોઈ નિરાકરણ નથી આવ્યું. બીજી તરફ તંત્ર માત્ર ટેકનિકલ ઇસ્યુ કહીને આશ્વાસનો આપી રહ્યું છે. એકલવાયુ જીવન જીવતા આ વૃદ્ધો માટે સરકારી સિસ્ટમની એક નાની ભૂલ ભારે મુશ્કેલીનો સામનો કરવા મજબૂર બનાવી રહી છે. આ વૃદ્ધો અને પાડોશીઓની માંગ છે કે તંત્ર દ્વારા વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે. આ ધક્કા 3-4 વખત ખાઈએ. એ લોકો કે થશે પછી આ હમણાં આલ્યું તું મેં કે તમે અમદાવાદ જો કે છો. હવે અમદાવાદ તો અમે ભણેલા નહીં સાહેબ, કે જોયું ના પછી અમે જઈએ. મારે આધાર કાર્ડમાં ગુઠા જ પડતા નહીં, એટલે કે તમે અમદાવાદ જાઓ કે આપણે કેટલી વખત સાહેબ જઈએ કે બોલો કે બેંકમાં પૈસા છે પણ પૈસા ઉપાડી શકતી નથી, આધાર કાર્ડનું બતાવે છે. એટલે બધે મારે આધાર કાર્ડ, આજે હું ટ્રેનમાં જાઉં તોય પણ મને આધાર કાર્ડ બતાવવું પડે છે. એટલે હવે હું શું કરું? એટલે હું મૂંઝાઈ. એટલે હું કલેક્ટર ઓફિસમાં ગઈને કલેક્ટર ઓફિસવાળાએ મને એવું કીધું કે બેન તમને મૃતક જાહેર કર્યા છે કે છે. હવે એટલે હું આવી ફફડી. હજી આજની તારીખ સુધી મને બીપી રહે છે. હું બીપીની ગોળીઓ લઉં ત્યારે હું ઊભી થઈ શકું છું. આ ઉંમરલાયક 73 વર્ષના બા છે, પોતે બિચારા એકલા લડત આપીને દોડ કરે છે. તો મારા સરકારમાં એટલું કહેવું છે કે આવા ગરડા લોકો માટે ઘરે આવે અને આવી તપાસ કરે. આ વસ્તુ એવું છે કે એમને પેન્શન આવ્યું છે પણ પોતે પૈસા ઉપાડી શકતા નથી. એક તો નિરાધાર છે, નથી એમને દીકરો કે પતિ, તો એ પૈસા વગર કેવી રીતના 2 મહિનાથી ચલાવે છે એ અમે બધા બાજુમાં રહીએ છીએ એટલે અમને જાણ છે. તો સરકારને એટલી વિનંતી કે એમનું આધાર કાર્ડ ચાલુ કરી દો. અરજદારો તરફથી જે માહિતી મળી છે કે આવી રીતે ટેકનિકલ આધારમાં ઇસ્યુના કારણે 4 વ્યક્તિઓનું પેન્ડિંગ છે, તો એ બાબતે યુઆઈડીના અધિકારી સાથે અમારે મૌખિક વાત થઈ છે અને એ બાબતે અમે ટેકનિકલ જે પણ છે એ પ્રશ્નોનો સોલ્યુશન કરી અને બનતી ત્વરાએ એમનું કામ થઈ જાય, આધાર કાર્ડમાં કામ થઈને એમને તમામ સર્વિસ મળી જાય એ બાબતે અમે પ્રયત્ન કરીશું અને એમની હાલાકી જલ્દી તંત્ર તરફથી દૂર કરવામાં આવશે. પંચમહાલ જિલ્લાના ઘોગંબાની સરકારી શાળાના બાળકો ઓરડાના અભાવે ખુલ્લામાં ભણવા મજબૂર બન્યા છે. પંચમહાલ જિલ્લાના ઘોગંબા તાલુકાની રાણીપુરા મુખ્ય પ્રાથમિક શાળામાં પાયાની સુવિધાઓના અભાવે વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમાઈ રહ્યું છે. શાળામાં 300 થી વધુ બાળકો અભ્યાસ કરે છે, પરંતુ જૂના જર્જરિત ઓરડા તોડી પડાયા બાદ નવા ઓરડાનું કામ શરૂ ન થતા બાળકોને ખુલ્લામાં બેસીને અભ્યાસ કરવાની ફરજ પડી રહી છે. આ ઉપરાંત એક જ ઓરડામાં 2 ધોરણના વિદ્યાર્થીઓને બેસાડવા આવતા હોવાથી શિક્ષણ કાર્ય પર પણ માઠી અસર પડી રહી છે, જેને લઈને વાલીઓમાં ભારે રોષ વ્યાપ્યો છે. જૂના જર્જરિત ઓરડા હતા તે સરકારશ્રીની મંજૂરી દ્વારા ડિસમેન્ટલ કરવામાં આવ્યા છે અને સરકારશ્રી દ્વારા જે તે એજન્સી કોન્ટ્રાક્ટરને આ કામ સોંપવામાં આવેલ છે, જે આજ દિન સુધી કરવામાં આવ્યું નથી. હવે અમારા બાળકોને ભણવામાં બહુ તકલીફ પડે છે, બેસવામાં તકલીફ પડે છે. જે તે એજન્સીને કામ આપેલ છે તે એજન્સી આજ સુધી કામ પૂર્ણ કરેલ નથી અને કામની શરૂઆત જ નથી કરેલ. એટલા માટે અહીંયાના અમારા બાળકોને અભ્યાસમાં તકલીફ પડે છે. એટલા માટે અમારી સરકારશ્રીને માંગ છે કે આ સ્કૂલનું કામ ઝડપી રીતે શરૂ કરાવે. આજે મંજૂરી આપીને લગભગ બહુ સમય થઈ ગયો અને એ મંજૂરી મળ્યા પછી જે તે કોન્ટ્રાક્ટરને કામ આપ્યું છે એ કોન્ટ્રાક્ટર અમે 30 વર્ષથી વાટ જોતા હતા. આજે એ કોન્ટ્રાક્ટર બી આજે અમને 4 મહિનાથી ગોળ ફેર્યા કરે છે. આજે ની કાલે ની આજે લગભગ 4 મહિનાથી અમને એ ગોળ ફેર્યા કરે છે અને કામ અહીંયા ચાલુ કરતો નથી. તો અમારી સરકારશ્રીને એવી માંગ છે કે વહેલી તકે કામ ચાલુ કરાવો. બીજી તરફ સરકાર દ્વારા તો નવા 8 ઓરડા મંજૂર કરી એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે, છતાં એજન્સી સંચાલકની મનમાની અને બહાનાબાજીના કારણે છેલ્લા 3 મહિનાથી કામગીરી ઠપ છે. વાલીઓનો આક્ષેપ છે કે તમામ સુવિધાઓ છતાં કામ શરૂ કરવામાં નથી આવતું.
આ અંગે શાળાના આચાર્ય દ્વારા પણ અનેક વખત રજૂઆતો કરાઈ છે, છતાં આજ દિન સુધી કામ ચાલુ કરવામાં નથી આવ્યું, જેને લઈ ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો વહેલી તકે એજન્સી બદલીને કામ પૂર્ણ કરવામાં નહીં આવે તો તેઓ આગામી વર્ષથી પોતાના બાળકોને શાળાએ મોકલવાનું બંધ કરી દેશે. આગામી સમયમાં હવે ઉનાળો આવશે, વેકેશન પછી ચોમાસું આવશે, તો એમાં પણ અમને ખૂબ તકલીફ પડે એવું લાગી રહ્યું છે અને વાલીઓ અને ગ્રામજનોને પણ એવું લાગે છે. એટલે આ રજૂઆત કરવામાં આવે છે. અને જો આ એજન્સી કામ વહેલી તકે ના કરે તો ગ્રામ લોકોની એવી માગણી છે કે નવી એજન્સી બીજી કોઈ જે ઝડપથી કામ શરૂ કરી શકે એને સોંપવામાં આવે અને બાળકોને જે તકલીફ પડી રહી છે, શાળામાં જે અગવડ પડી રહી છે રૂમના અભાવે, એ દૂર થાય. જે કામ વહેલી તકે શરૂ થાય એવી સૌની માગણી અને લાગણી છે. આણંદના ઉમરેઠ તાલુકાના ધુળેટા ગામમાં કરુણ ઘટના બની છે. સગીરની એક ભૂલ અને એક ક્ષણની ઉત્સુકતાએ આખા પરિવારને વિખેરી નાખ્યો. સગીર પાડોશી મહિલાને સ્નાન કરતા જોતો હતો. તેની જાણ થતાં મહિલાએ ઉહાપો મચાવ્યો હતો. આ બાબતે મહિલાના પતિ અને સગીરના પિતા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જેમાં મહિલાના પરિવારના ચાર પુરુષ સભ્યો અને 2 મહિલાઓએ ભેગા મળી સગીરના પિતાને જમીન પર પછાડી મોતને ઘાટ ઉતારી દીધો. પોલીસે સગીરની માતાની ફરિયાદના આધારે 6 આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. તમામ આરોપીઓને રિમાન્ડ ન મળતા જેલ ભેગા કરાયા છે. ગુનાની ગંભીરતા સમજી પોલીસ અધિક્ષક શ્રી જસાની સાહેબે આ ગુનાના આરોપીઓને તાત્કાલિક અટક કરવા માટે સૂચના આપેલી, જે અનુસંધાને પીઆઈ બુલાન તથા તેમની ટીમના માણસોએ આ બાબતે પૂરતા પુરાવા એકત્રિત કરી આ ગુનામાં સંડોવાયેલ તમામ 6 આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે.